થરાદ તાલુકાના ઘંટિયાળી ગામે પાણીનો નિકાલ કરવા ગ્રામજનોની માંગ। અતિભારે વરસાદના કારણે સમગ્ર સરહદી વિસ્તારોને ઘરમોળી નાખ્યો હતો, ત્યારે તેમાં થરાદ તાલુકાનું ગામ ઘંટિયાળી ગામ પણ બાકાત રહી શક્યું ન હતું। સતત 3 દિવસ વરસેલા અનરાધાર વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યાં જુઓ ત્યાં પાણી જ હતું। રહેણાંકના મકાનોમાં તેમજ શેરીઓમાં કેડસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। કેટલાક લોકોને ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઘરવખરી નાશ પામી હતી અને કેટલાક લોકોને ગ્રામ પંચાયત અને અન્યત્ર ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવાનું ફરજ પડ્યું હતું। અતિભારે વરસાદને કારણે ગામમાં કેટલાક પશુઓનું મોત થતાં ઉલ્લેખનીય છે કે વરસાદ બંધ થયાને 6 દિવસ વીતી ગયા હોવા છતાં આજે સુધી તંત્ર દ્વારા ઘંટિયાળી ગામે પાણીનો નિકાલ માટે કોઈ જ કામગીરી કરવામાં આવી નથી। ગ્રામજનોએ થરાદ તંત્રને રજૂઆત કરવા ગયેલા તંત્ર દ્વારા દિલાસો આપેલો કે પાણીનો નિકાલ કરી આપીશું, પરંતુ હજી સુધી પાણીનો કોઈ નિકાલ શક્ય નથી। તો સમગ્ર ગ્રામજનોની રજૂઆત છે કે ગામમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરી આપવામાં આવે અને જો વરસાદી પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો મલેરિયા, કમળો, ડેન્ગ્યુ, પ્લેગ જેવા ભયંકર રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ છે। ગામમાં જવાના મેઇન રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે શાળાએ જતા નાના ભૂલકાઓ તેમજ ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખેતરો મિની સરોવર બની ગયા છે। જો તંત્ર આ બાબતે તાત્કાલિક નિર્ણય કરે અને પાણીનો નિકાલ કરવા માંગ ઉઠી છે। ઘંટિયાળી ગામમાં 7, 8, 9 તારીખ સુધીનો વરસાદ છે અને પાણી બરાબર રોડ ઉપર ભરાયેલો પડ્યો છે। કોઈ તંત્ર જાગતું નથી। અમે ખૂબ અરજીઓ કરી અને તોય પણ કોઈ માનતું નથી। આ પાણીનો નિકાલ કરો, મહેરબાની કરે। શું તકલીફો થઈ રહી છે? પાણીની હેડવાની માર્ગની વ્યવસ્થા નથી, પાણી ભરાયેલા પડ્યા છે। આ રસ્તો એક જ છે કે બીજો એક જ ઘંટિયાળીમાં આવવા જવા માટેનો એક જ રસ્તો છે। 7, 8 તારીખે બહુ વરસાદ અમારા ઘંટિયાળીમાં થયો છે। ચારે બાજુ પાણી ભરાઈ ગયો છે, તળાવ ફાટી ગયું છે અને ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, છતાં તંત્ર કોઈ આવતું નથી। અમે અરજીઓ કરી છે પણ અમારે એક જ રસ્તો છે, છોકરા ભણવા કેવી રીતે જાય, ગામ બહાર જવું કેવી રીતે, અમારે ધંધા ઉપર કેવી રીતે જાવ, એટલે મહેરબાની કરીને અમારું આ કામ કરો તમે। કેટલા ઘરો ડૂબમાં છે? ઘરો છે 17,000 ઘર ડૂબમાં છે। અત્યારે આ ઘરોમાં પાણી છે? હા, અત્યારે પાણી છે બધા। બરાબર। અને તંત્ર દ્વારા કોઈ સહાય કે એવું કંઈ થયું? ના, કોઈ નથી સાહેબ, બીજું કાંઈ। આજે કઈ તારીખ થઈ? 14 તારીખ। ઘંટિયાળી ગામની આ હાલત છે, જોઈ લો। ઘંટિયાળી ગામ એવું છે કે એક જ રસ્તો છે, ઘંટિયાળીથી 12 ગામ જો, સ્કૂલે જો કે કેવા પણ જો, ઘંટિયાળીનો રસ્તો એક જ છે। અત્યારે ભરેલો છે 2.5 થી 3 ફૂટ પાણી અત્યારે ચાલુ છે। તલાવ છે તો એ ભરેલો છે, સાઈડમાં આજુબાજુમાં ઘરો છે તો એ પાણીમાં ગરકાવ છે। હજુ સુધી કોઈ ગામને જોવા નથી આવ્યું કે કોઈ સહાય નહીં આવી। આ ગામ એવું છે કે અમે જે અધિકારીઓ છે એમને કોઈ કહેતું નથી, એટલે એ આવતા નથી કે ઘંટિયાળી ગુજરાતમાં તો નહીં પણ ભારતમાં છે નહીં એવું આરા અત્યારે બેઠેલા સીટ ઉપર એ આવું જાણે છે કે ઘંટિયાળી છે જ નહીં। તમે આના માટે કોઈ રજૂઆત કરી હતી? અરે રજૂઆત વારંવાર કરો છો, કોઈ પાણી નિકાલ માટે કરી? કેટલા ઘરો પાણીમાં છે? લગભગ 40 થી 45 ઘરો અત્યારે પાણીમાં છે। સરકારે આના માટે કોઈ રજૂઆત સાંભળી ખરી તમારી? કોઈ રજૂઆત સાંભળતા નથી, કોઈ આવતા નથી। કાલે આપણા અધ્યક્ષ સાહેબ હોરલા આવીને ઓટો મારીને જતા રહ્યા, પણ વચ્ચે ઘંટિયાળી આવે છે, ઘંટિયાળીની મુલાકાત લઈને જવું તો ને। અચ્છા, ઘંટિયાળી અધ્યક્ષ સાહેબ આવ્યા નથી? કાલે અધ્યક્ષ સાહેબ હોરલા આવ્યા હતા, હા, ઘંટિયાળી નહીં। બરાબર હું છે। એ કહું છું ને કે ઘંટિયાળી ગુજરાતમાં છે જ નહીં। હા, સાહેબ મોને છે, જ્યારે એમને ભીખ માંગવી હોય, વોટ લેવો હોય ત્યારે દોડીને ઘંટિયાળી આવે છે, થાપોટા મારીને ઉડાવીને વોટ લઈને જાય છે। અત્યારે આવી હાલતમાં એક પણ અધિકારી આવવા તૈયાર નથી। પરબતભાઈ હોય, શંકરભાઈ હોય, કોઈ પણ હોય, હું કોઈ પાર્ટીને કાપણી નહીં કરતો। તલાટી અને બીજા કોઈ નાના કર્મચારીઓ સિવાય મોટા અધિકારીએ કોઈ મુલાકાત લીધી ખરી? મામલદાર શ્રી, TDO શ્રી? ઘંટિયાળી કોઈ અધિકારી આવ્યો નથી હજી સુધી। બરાબર। તલાટી બિચારો શું કરે? તલાટી આવે ને ઓટો મારીને જાય। ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકામાં ઘંટિયાળી ગામમાં બધા રસ્તા બંધ છે। અત્યારે ગામનો મેઇન રસ્તો આવવા જવાનો બંધ છે, રોગચાળો ફાટી નીકળ્યો છે અને સ્કૂલ કોલેજ બંધ છે અને દવાખાને કોઈને જવો તો રસ્તો બંધ છે। 3-3, 4-4 ફૂટ પાણી ભરેલા છે। અત્યારે હું બધાને નમ્ર વિનંતી કરું, પક્ષ વિપક્ષ વગર રાખ્યા વગર એને કામ ચાલુ કરે અને સરપંચ શ્રી સાહેબને અને ઉપસરપંચ શ્રી સાહેબને અને 8 સરપંચને અને ઉપસરપંચને અને 8 સભ્યોને વિનંતી કે મતભેદ રાખ્યા વગર અને કોઈ પક્ષ વિપક્ષ રાખ્યા વગર
આની જરૂરી કાર્યવાહી કરે અને મહેરબાની કરી અને ગામના બધા રસ્તા બંધ છે અને મેઇન રસ્તો બંધ હોવાના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. અમે સીમતળમાં નથી બેઠા, ગામતળમાં બેઠેલા છે. આખા ઘંટિયાળી ગામતળમાં જ છે અને સીમતળ ને ગામતળનો આ બધા વિખવાદ, આ બધી રાજનીતિ ચૂંટણી કરે છે. વિપક્ષ અને વિપક્ષના કારણે આ બધું નાટક ચાલે છે. એ અત્યારે હવે આ ગામનો જે સરપંચ હોય, આખા ગામનો સરપંચ કહેવાય, એમાં કોઈ વોટ આપે કે વોટ ના આપે બધાને એક સમાન કહેવાય. એને મહેરબાની કરી અને ગામનું વિતરણ કરે ને કે ગામમાં ભયંકર રોગચાળો નીકળી જશે અને આવા જવાના રસ્તા બંધ છે. આખા ગામના રસ્તા બંધ છે. 3-3, 4-4 ફૂટ પાણી ફાટી નીકળ્યું છે. અત્યારે ગામને ચારે રસ્તામાં પાણી છે અને ગામને ગોળમોળ પાણી છે. અત્યારે હું બધાને સરપંચને અને ઉપસરપંચને, 8 સભ્યોને અને તલાટીને અને ટીડીએ સાહેબને, અમને મામલતદાર સાહેબને અને જિલ્લા કલેક્ટર સાહેબને બધાને વિનંતી કરું કે ઘંટિયાળીમાં અત્યારે સુધી કોઈ સહાય નથી આવતી, કશું કામ નથી થયું. મહેરબાની કરીને ઘંટિયાળીમાં તંત્ર દોડતું થાય. અત્યારે એક જ ગામ ઘંટિયાળી છે કે એમાં હજી સુધી કશું સહાય અને કોઈ એનો વિકલ્પ નથી આવ્યો. મહેરબાની કરી અને ગામની સુવિધા માટે અને ગામના લોકો માટે અત્યારે દિવાળી સુધી ભયંકર રોગચાળો ફાટી નીકળશે અને બીમાર વ્યક્તિઓને મોટી તકલીફ થશે. અત્યારે ગામમાં આવવા જવાનો રસ્તો બંધ છે અને બધા ગામવાસીઓ લગભગ કાફી બીમાર છે. એના હિસાબથી આ બધા રસ્તા બંધ છે. મહેરબાની કરી 4-4, 5-5 ફૂટ લાગેલું છે. પક્ષ વિપક્ષ રાખ્યા વગર, પક્ષ વિપક્ષ રખાય નહીં. મહેરબાની કરી અને આ પાણીનો નિકાલ લાવે. બીજું અમારે કશું જોતું નથી. અમારે નથી જોતી કીટ, નથી જોતી રૂપિયા, અને પાણીનો નિકાલ લાવે. અત્યારે ગામમાં પાણીનો નિકાલ નહીં આવે તો 2026 સુધી પાણી જવાની સંભાવના ઊંચી છે. 2026 સુધી રસ્તા ભરેલા છે. શું નામ તમારું? શું નામ તમારું? બલવંતભાઈ જામતાજી બારોટ, ગામ ઘંટિયાળી, પોસ્ટ ભોરોલ, તાલુકો થરાદ. પાણી છે અને 5 લાખનું નુકસાન થયું છે. મહેરબાની કરી અને અત્યારે આખું ઘંટિયાળી ગામતળમાં જ છે અને કોઈ સીમતળમાં નથી. અને ગામતળને સીમતળ કહેવાના કારણે જે વ્યક્તિ કરી અને મહેરબાની કરીને પક્ષ વિપક્ષ રાખે નહીં. અને અત્યારે આખું ગામ ઘંટિયાળીમાં છે. અહેવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.